હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કેમ્પસમાં દારૂની બોટલ મળ્યાની ઘટના બિસરાય એ પૂર્વ ફરી રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલો ખેલાડીઓ દ્વારા રૂમમાં દારૂની મહેફિલ માણી હોવાની ઘટના સામે આવી છે। ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતા દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેમને અટકાવવા જતા રેક્ટર ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતા ગાડી ઊભી રાખતા આણંદના 3 ખેલાડીઓને પકડી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી 3ને પોલીસ મથકે લવાયા હતા। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણના સ્પોર્ટ્સ સંકુલ જીમખાના ખાતે ત્રિદિવસીય બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેનો શનિવારે પ્રારંભ થયો હતો। આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર વિવિધ જિલ્લાઓની ટીમના ખેલાડીઓને રોકવાની વ્યવસ્થા યુનિવર્સિટીની રૂસા હોસ્ટેલ ખાતે કરી છે। અંદાજે 6 જેટલા ખેલાડીઓ રવિવારે હોસ્ટેલમાં હતા, જેમાં કેટલાક ખેલાડીઓ એક રૂમમાં ઠંડા પાણી સાથે દારૂની બોટલો લઈને દારૂની મહેફિલ માણી રહ્યા હતા। આ બાબતે રેક્ટર લાલજી ઠાકોરના ધ્યાનમાં આવતા તેઓ રૂમમાં પહોંચ્યા હતા, જેમણે ખેલાડીઓને દારૂની મહેફિલ બાબતે મનાઈ કરીને તત્કાલીન હોસ્ટેલમાંથી નીકળી જવા માટે કહેતા ખેલાડીઓ ઉશ્કેરાઈ તું-તારી કરીને દાદાગીરી કરવા લાગ્યા હતા। એ દરમિયાન રેક્ટર બાજુના રૂમમાં જતા ખેલાડીઓ દ્વારા તેમને રૂમમાં જ બંધ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। એ દરમિયાન તેમણે બૂમાબૂમ કરતા હોસ્ટેલમાં હાજર અન્ય કર્મચારીઓએ રૂમ ખોલીને બહાર કાઢ્યા હતા, જેમણે દોડીને ગેટ પાસે મર્સિડીઝ કાર લઈને ભાગી રહેલા 3 ખેલાડીઓને રોકવાનો પ્રયાસ કરતા ખેલાડીઓએ કાર તેમની તરફ કરી કચડવાનો પ્રયાસ કર્યો હતો। શ્રીનું ત્યાં આગમન થતો રંગે હાથે કંઈક 3 ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા। આ દરમિયાન મને જાણ થતાં હું પણ ત્યાં વિધિન 5 મિનિટમાં જ પહોંચી ગયેલો। મેં પણ એ લોકોને ખૂબ ધમકાઈ અને રૂમ ખાલી કરવાની કોશિશ કરી। એ લોકો પીધેલી હાલતમાં હોવાથી ઉગ્ર ગમે તે બોલતા, તો એ દરમિયાન પછી આપણે પોલીસ બોલાવી અને પછી પોલીસ બોલાવીને પોલીસ એમને ધરપકડ કરીને લઈ ગઈ। આ અંગે કુલપતિ કેસી પોરિયાએ જણાવ્યું હતું કે બાસ્કેટબોલના ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરવામાં આવી હતી। એ દરમિયાન ગતરોજ રેક્ટર લાલજી ઠાકોરને જાણ થઈ હતી કે કેટલાક ખેલાડીઓ દારૂની મહેફિલ માણે છે, જેથી લાલજી ઠાકોરે ચેક કરતા ખેલાડીઓ દારૂ પીતા ઝડપાયા હતા। લાલજી ઠાકોરે દારૂ પીવાની ના પાડતા આ ખેલાડીઓ ઉશ્કેરાયા હતા અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું। બાદમાં પોલીસ બોલાવીને આ ખેલાડીઓને સોંપવામાં આવ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।